નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી સફર પર જવાના છીએ જે ખરેખર અત્યંત રોમાંચક અને સમૃદ્ધ છે. આ સફર છે મહેર સમુદાયના ગૌરવશાળી ઇતિહાસ અને તેમની અદ્ભુત સંસ્કૃતિની, તેમની ભવ્ય કલાત્મકતા અને એક અનોખી ક્ષત્રિય પરંપરા. હા, કોઈ સામાન્ય વાર્તા નથી હો. આ એક એવી શાનદાર ગાથા છે જે આજના આધુનિક સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે. ચાલો એકદમ સીધા જ આ વિષયમાં ઉતરીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ સમુદાયનો ઇતિહાસ સદીઓ વીતી જાય તો પણ આટલો જીવંત કેવી રીતે રહી શકે? શું તે માત્ર જૂના પુસ્તકોના પાનાઓમાં જ સચવાયેલો રહે છે કે પછી પેઢી દર પેઢી વહેતા લોહીમાં, રોજિંદા જીવનમાં અને પરંપરાઓમાં ધબકતો હોય છે? મહેર સમુદાયનો ઇતિહાસ આપણને આ પ્રશ્નોનો એકદમ સચોટ અને સુંદર જવાબ આપે છે. શૌર્ય અને બલિદાનનો ઇતિહાસ. જો તમે ક્યારે આ પ્રાચીન અને ભવ્ય કિલ્લાઓ જુઓ ને તો તમને તરત સમજાશે કે મહેર સમુદાયનો ઇતિહાસ ખાલી ઘટનાઓનું લિસ્ટ નથી, એ અસલી ખુમારી અને બહાદુરીની વાત છે. આ કિલ્લાઓના મજબૂત પથ્થરો પણ જાણે તેમની વીરતાની અકબંધ ગાથાઓ ગાઈ રહ્યા હોય તેવો અહેસાસ થાય છે. તેમનો આખો પાયો જ મૂળભૂત રીતે શૌર્ય અને ક્ષત્રિય ધર્મ પર રચાયેલો છે. અને આ શૌર્ય કંઈ અમસ્તું નથી આવતું. એકવાર આપેલું વચન એટલે પથ્થરની લકીર. અને પોતાનો ધર્મ બજાવવામાં ક્યારે પાછું વળીને ન જોવું. આ જ સિદ્ધાંતો માટે તેઓએ હસતા મોઢે મોટામાં મોટા બલિદાનો આપ્યા છે. આપેલું વચન પાળવા માટેની આ પ્રતિબદ્ધતા ખરેખર એક અદ્ભુત સમર્પણની જીવંત મિસાલ છે. પરંપરાગત પહેરવેશ અને ઓળખ. હવે આમાં જે ખરેખર રસપ્રદ બાબત છે ને તે એ છે કે આટલો ગૌરવશાળી ઇતિહાસ માત્ર ભૂતકાળ પૂરતું સીમિત નથી રહ્યો. એ આજે પણ તેમના રોજિંદા જીવનમાં અને ખાસ કરીને તેમના વિશિષ્ટ પહેરવેશમાં સ્પષ્ટ દેખાય છે. મહેર પુરુષો જે ગર્વથી ચોરણો અંગરખું પહેરે છે ને તે ખાલી શરીર ઢાંકવાનું કાપડ નથી. ના, બિલકુલ નહીં. એ તેમની ગૌરવશાળી સંસ્કૃતિનો એક જીવંત હિસ્સો છે. તમે જુઓ, મહેર પુરુષો અને સ્ત્રીઓ બંનેની એકદમ આગવી અને રૂઆબદાર ઓળખ છે. પુરુષોના હાથમાં લાકડી અને પહેરવેશમાં એ જ શાનદાર ચોરણો અંગરખું, જ્યારે સ્ત્રીઓ તેમના અત્યંત સુંદર પરંપરાગત પોશાક અને આકર્ષક ઘરેણાથી સજ્જ હોય છે. આ જ રંગબેરંગી અને જીવંત પરંપરાઓ તો તેમના ઐતિહાસિક વારસાને આજે પણ ધબકતો રાખે છે. સાચું ને? મણિયારો રાસ, વીરતાનું પ્રતીક. અરે, મહેર સંસ્કૃતિની વાત થતી હોય અને આ વિશ્વવિખ્યાત નૃત્યની વાત ન થાય તો વાત જ અધૂરી કહેવાય. અને આ બાબત શાનદાર રીતે એ ઉદાહરણ પૂરું પાડે છે કે જ્યારે ઢોલ પર થાપ પડે ત્યારે કેવો માહોલ સર્જાય છે. એ ઢોલના લયબદ્ધ ધબકારા અને લાકડીઓનો એ જોરદાર અવાજ, હાથમાં લાકડીઓ લઈને રમાતો આ રાસ જોનારાઓને એકદમ મંત્રમુગ્ધ કરી દે છે. આખો માહોલ એક અદમ્ય જોશથી ભરાઈ જાય છે. માનો યા ન માનો, મણિયારો કોઈ સામાન્ય ડાન્સ કે માત્ર મનોરંજન માટેની પ્રવૃત્તિ નથી હો. તે તેમના પૂર્વજોની વીરતા અને તેમના આંતરિક આનંદનું એક સાક્ષાત જીવંત પ્રતીક છે. તે આપણને બતાવે છે કે શૌર્યની સાથે ઉત્સવ કેવી રીતે મનાવી શકાય અને તેને પેઢીઓ સુધી જાળવી પણ શકાય. બરડા અને ઓખામંડા. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાય છે. આ શૂરવીર લોકો અને તેમની સંસ્કૃતિનો બહુ જ ઊંડો નાતો છે ઓખામંડળ અને બરડા વિસ્તારના પ્રાકૃતિક વાતાવરણ સાથે. અહીં એક અત્યંત શક્તિશાળી વિચાર આવે છે, મહેરિયાત એ જ આપણી ઓળખ, એટલે કે મહેર હોવાનો અસલી અર્થ. આ મહેરિયાત તેમના બહાદુર પૂર્વજો અને આ સુંદર ભૂમિ સાથેના તેમના અતૂટ સંબંધમાં વણાયેલી છે. તો છેલ્લે એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કોઈ પણ પ્રદેશના મૂળ અને તેની પ્રાચીન પરંપરાઓ આજના સમયની ઓળખને કેવી રીતે ઘડે છે? આ ચોરણો અંગરખું, આ જોશથી ભરેલો મણિયારો રાસ અને તેમની એ જ જૂની ખુમારી એ સાબિત કરે છે કે આપણો વારસો કોઈ મ્યુઝિયમમાં રાખવાની વસ્તુ નથી. એ તો લોકોના રોજિંદા જીવનમાં, નૃત્યોમાં અને ઉત્સવોમાં જળવાઈ રહેલા જીવંત આર્કાઇવ્સ છે. આપણો વારસો જ આપણી સાચી ઓળખ છે